નમસ્કાર. આજ ફરી રવિવાર આપણી પાઠશાળા. ગયા વખતે આપણે વારના નામ બોલેલા. દિવસ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. ફરી સન્ડે બોલેલા ને? યાદ કર્યા છે? કર્યા જશે. આજે નવા રવિવારે ફરી બીજું કંઈક શું બોલશું? બોલો. આજે શું બોલશું? મહિનાના નામ, મંથ્સના નામ. તમે બધા ગમે તે મીડિયમમાં ભણતા હો, ગુજરાતી સ્કૂલમાં ભણતા હો, અંગ્રેજી સ્કૂલમાં ભણતા હો, હિન્દી સ્કૂલમાં ભણતા હો, ક્યાંય પણ ડેઝના એટલે વારના નામ, મંથ્સ એટલે મહિનાના નામ, એવું બધું તો સ્કૂલમાં શીખવતા જ હશે. કેમ? તો આપણે રિપીટ કરી લઈએ, યાદ કરી લઈએ. મારા વિડીયોમાં જોશો ને વારે વારે, તો તમને વારે વારે મારી સાથે બોલવાનું. તો રિપીટ થતે થતે તમને યાદ થઈ જાય. બરાબર? તો આજે મંથ્સના નામ, મંથ્સ એટલે મહિનાઓ. આજે અંગ્રેજી મહિનાના નામ બોલીએ, આવતી વખતે ગુજરાતી, હિન્દી બધાના નામ યાદ કરીશું. જાન્યુઆરી, આ તો હિન્દી મહિનાનું નામ થઈ ગયું, હિન્દી ઉચ્ચારણ છે. જાન્યુઆરી ગુજરાતી અને અંગ્રેજી ઉચ્ચારણ છે. મહિનાના નામ 12 મહિના હોય. કેટલા મહિના હોય? 12. 12 મંથ્સ. જેમ 7 ડેઝ હોય ને, તેમ મંથ્સ 12 હોય. 12 મંથ્સ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને લાસ્ટ ડિસેમ્બર. 12 મહિના હોય. કેટલા? 12 મંથ્સ. 12 એટલે ખબર છે ને? 1 થી 10 ભણી ગયા છીએ, પછી 11, પછી 12. એવા 12 મંથ્સમાંથી એક યર બને. યાદ રાખજો. હા. તો ફરીથી બોલીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. ધી લાસ્ટ મંથ ડિસેમ્બર અને ફર્સ્ટ મંથ જાન્યુઆરી. જાન્યુઆરીથી કરીને ડિસેમ્બર સુધી 12 મહિના હોય. આ વખતે અંગ્રેજી મહિનાના નામ યાદ કર્યા. આવતી વખતે રવિવારની પાઠશાળામાં ગુજરાતી મહિનાના નામ યાદ કરીશું. બરાબર? ચાલો, બાય.